નમસ્કાર દર્શકો, હું છું ઉર્વી રાવલ. સ્વાગત છે એસએ ન્યૂઝ ગુજરાતમાં. એક નજર આજની ટોપ 10 ન્યૂઝ પર. ગુજરાતમાં વાયુ પ્રદૂષણની ગંભીર શ્વાસની બીમારીના દર્દીઓ વધ્યા. દરરોજ સરેરાશ 340 નવા કેસ. રિવરફ્રન્ટ પર નેશનલ પુસ્તક મેળો. અમદાવાદ નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા દ્વારા આયોજન. 13 થી 23 નવેમ્બર સુધી ચાલશે પુસ્તક મેળો. મહોત્સવમાં 300 થી વધુ બુક સ્ટોલ રહેશે અને વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવશે. સોશિયલ મીડિયા માટે નવા આઈટી નિયમો આજથી અમલમાં. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને એક્સ જેવા પ્લેટફોર્મ પર પડશે એની અસર. આજથી માહિતી ટેકનોલોજી સુધારા નિયમો થશે લાગુ. સરકારનો ઉદ્દેશ્ય સર્જકોને જરૂરી સુરક્ષા પૂરી પાડવાનો રહેશે અને નિયમો પણ બદ્ધિત કરવામાં રહેશે. કેનેડામાં પીઆરની રાહ જોતા ભારતીયોને ઝટકો. સ્કિલ્ડ ટ્રેડ સ્ટ્રીમ બંધ થતા હજારો અરજી રદ. અરજદારોને હવે ફી અને ફાઇલ પરત કરાશે. અમદાવાદથી 130ની સ્પીડે સ્લીપર વંદે ભારત ટ્રેન નીકળી. દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ યોજાયું. અમદાવાદથી મુંબઈની વચ્ચે ટ્રાયલ કરવામાં આવ્યું. ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાશે પરીક્ષા. ઇસરોએ 6 વર્ષ અગાઉ લોન્ચ કરેલો ચંદ્રયાન 2 પરથી ચંદ્ર પરથી ખૂબ જ મહત્વની માહિતી આપી રહ્યો છે. ઇસરોએ જણાવ્યું કે ચંદ્રયાન 2 એ ચંદ્રના ધ્રુવીય પ્રદેશોની ઊંડી સમજ મેળવવા માટે એડવાન્સ ડેટા એકત્રિત કર્યા છે. એલોન મસ્કે એક્સ પર જાહેરાત કરી છે કે એક્સ પર હવે કોઈ પણ ફોટો માત્ર લોંગ પ્રેસ કરીને સરળતાથી વિડીયોમાં ફેરવી શકાશે. 3,375 કરોડ રૂપિયાના ખર્ચે તેના અંગે ગુજરાતના કચ્છ વિસ્તારમાં બનશે 4 નવી રેલવે લાઇન. સંત રામપાલજી મહારાજજીનો ખેડૂત રક્ષક સન્માન. બનાસકાંઠા જિલ્લાના ગામ કુંડાળિયામાં 50 વર્ષથી ચાલતી પાણી ભરાવાની ગંભીર સમસ્યા હવે પૂર્ણ રીતે હલ થઈ ગઈ છે. આ ઐતિહાસિક કાર્ય માટે સમગ્ર ગામના લોકો દ્વારા જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજનું ભવ્ય સન્માન સમારોહ કરવામાં આવ્યું. આવી અવનવી જાણકારી મેળવવા માટે જોડાયેલા રહો એસએ ન્યૂઝ ગુજરાત સાથે. ધન્યવાદ.